વલસાડની જીવીડી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને વલસાડ નગરપાલિકા ફાયર સ્ટેશનની મુલાકાત લીધી હતી। વલસાડ નગરપાલિકા ફાયર સ્ટેશન ઉપર જીવીડી હાઈસ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીઓને લાવવામાં આવ્યા હતા। ધોરણ 10ના વિદ્યાર્થીઓને વોકેશનલ ફિલ્ડ વિઝિટ અંતર્ગત વલસાડ નગરપાલિકા ફાયર ડિપાર્ટમેન્ટની ઉપર વિઝિટ કરાવી વિસ્તૃત માહિતી આપી હતી। વલસાડ જીવીડી હાઈસ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીઓને વોકેશનલ ફિલ્ડ વિઝિટ અંતર્ગત વલસાડ નગરપાલિકા ફાયર ડિપાર્ટમેન્ટની વિઝિટ કરાવી હતી, જેમાં ફાયર ડિપાર્ટમેન્ટના કૌશિકભાઈએ વિદ્યાર્થીઓને ફાયર ડિપાર્ટમેન્ટની વિસ્તૃત માહિતી આપી હતી, જેમાં વિદ્યાર્થીઓને કુદરતી આફત કે પૂર અથવા કોઈ આગ લાગવાની ઘટના બને તો તુરંત જ ફાયર ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરી તેમને બોલાવવા સાથે જ ઘટના સર્જાય તો સાવચેતીના પગલાં કેવી રીતે લેવા વગેરે બાબતો પર વિસ્તૃત માહિતી વિદ્યાર્થીઓને અપાઈ હતી। પટેલ વિલાસભાઈ કાંતિલાલ, જીવીડી સાર્વજનિક હાઈસ્કૂલ વલસાડ। આજે ધોરણ 10ના વિદ્યાર્થીઓને જે જીવનની અંદર કારકિર્દી માર્ગદર્શન રૂપ હેઠળ વલસાડ નગરપાલિકા હેઠળ જે ફાયર સેફ્ટીનું જે વોકેશનલ ગાઈડન્સ જીવીડી સ્કૂલમાં અત્યારે ચાલી રહ્યું છે, તે માટે બાળકોને આ કુદરતી આફત હોનારત થતી હોય તે માટે આ બતાવવામાં આવ્યું છે। આજે જે ફાયર સેફ્ટીના ઓફિસર તરીકે ફરજ બજાવે એમણે વિસ્તૃત માહિતી બાળકોને આજે આપી।